નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો રથયાત્રા પૂર્ણ થતાં જ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે. 22 કિલોમીટરનો જે રૂટ છે તે રૂટ પર સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. રૂટ પરથી 35 મેટ્રિક ટન કચરો વીણવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ વિભાગનું અદ્ભુત આગોતરું આયોજન અહીં જોવા મળી રહ્યું છે. 1000 જેટલા કર્મચારીઓ સફાઈમાં જોડાયા છે. 40થી વધુ ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. અધિકારીઓને જે સફાઈની ખાસ જવાબદારી છે તે અહીં સોંપવામાં આવી છે. અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ જોડાઈ ગઈ છે. કોર્પોરેશનની કામગીરીથી રથયાત્રાનો રૂટ ચકચકાટ જોવા મળી રહ્યો છે, કેમ કે આ કામગીરી તરત જ હાથ ધરી દેવામાં આવી છે. જેવી જ રથયાત્રા પૂર્ણ થઈ રથ નિજ મંદિર પહોંચ્યા અને સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનની કામગીરી અહીં જોવા મળી રહી છે. રથયાત્રાનો રૂટ આખો ચકચકાટ કરી દેવામાં આવ્યો છે. કામગીરી તુરંત જ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 1000થી વધુ સફાઈ કર્મીઓ તેમાં કામે લાગી ગયા છે.